everyone, welcome and welcome back to my channel. સંગીત માટે અમે લોકો રેડી થઈ ગયા છે. મારો ફૂલ લુક આઈ થિંક હું તમને વેન્યુ પર જઈને જ બતાવી શકીશ બિકોઝ અત્યારે બહુ જ લેટ થઈ રહ્યું છે. અમારે ફટાફટ પહોંચવાનું છે અને બહુ જ પ્રીટી હું લાગી રહી છું. બધા જ મસ્ત લાગી રહ્યા છે. મસ્ત રેડી થઈને ટાઈમ ઉપર અમે લોકો પહોંચીએ છીએ. હવે ઓલમોસ્ટ 6:30 થઈ ગયા છે. 6 વાગ્યાનો ટાઈમ હતો, 6:30 થઈ ગયા છે. હજુ પહોંચતા હાફ એન અવર થશે અમારે. એટલે ઘરમાં તમને ખબર છે કોઈ પ્રસંગ હોય એટલે કેટલું ફટાફટ બધા થોડા દોડ કરતા હોય છે. એટલે ત્યાં જઈને ફૂલ લુક બતાવું તો ચલો. અની અને દેવર્ષ અહીંયા બહુ જ મસ્ત લાગી રહ્યા છે. અમારા બહુ જ બ્યુટીફુલ કપલ. બહુ જ સરસ લાગે છે બંને. જો તું નજર ના લાગે. મેરેજ ગ્લો આજે તો બહુ જ દેખાય છે. સો ગાઈઝ આ છે ફાઇનલી મારો ફૂલ લુક અને તમે જોઈ શકો મસ્ત લાગે. બહુ જ પ્રીટી લાગે છે. થેન્ક યુ સો મચ. અને હા ગાઈઝ જેમ તમે જોઈ શકો છો ને એમ આજે મારે એન્કરિંગ કરવાનું છે અહીંયા પણ. એટલે આજનો વ્લોગ તમને જોવાની બહુ મજા આવશે. અમારું પરફોર્મન્સ તમને જોવાની બહુ મજા આવવાની છે. અહીંયા મારો દીકરો જો વરદાન હાલ જ ઉઠ્યો છે. મારું છોકરું એટલે અત્યારે લોસ્ટ છે. એને ખબર નથી કે હું ક્યાં, એને ખબર નહીં પડી રહી કે હું ક્યાં આવ્યો છું. પણ થોડી વારમાં એ મૂડમાં આવશે. હું રિદ્ધિનો ફૂલ લુક તમને અહીંયા છે ભગુ અને રિદ્ધિ બંનેનો ફૂલ લુક તમે જોઈ શકો છો. મસ્ત લાગી રહ્યા છે. બંને પિંક પહેર્યું છે મેચિંગ કર્યું. સવારે બી મેચિંગ કર્યું. અરે રિદ્ધિનો અવાજ જ ભગુ કે અમારે બહુ મેચિંગ થઈ જાય છે. ના બંને મસ્ત લાગો છો. હવે રાહ જોઈએ બંપુ અને હેમાંગની. એ આવે એટલે જમી લઈએ હે ને. ડન. લેડીઝ એન્ડ જેન્ટલમેન, નમસ્તે, સ્વાગતમ, સુસ્વાગતમ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કિનલ પારેખ. અને આવેલા તમામ મહેમાનોનું, આવેલા તમામ સ્નેહીજનોનું અને આવેલા તમામ ફ્રેન્ડ સર્કલનું હું કિનલ પારેખ ફરી એકવાર પારેખ પરિવાર અને પટેલ પરિવાર તરફથી ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય તમારી ઉપસ્થિતિ માટે. એક નવા સંબંધમાં જોડાવા જઈ રહી છે આપણા ઘરની લાડકી હની અને દેવર્ષ. તો એમનું એ આજે એક બહુ જ મસ્ત ફંક્શન છે જેમાં આપણે બધા ઉપસ્થિત છીએ. તમારો કિંમતી સમય નીકાળીને આટલા સરસ રેડી થઈને તમે બધા જ આવ્યા છો. તો એકવાર તમે પોતાની ઉપસ્થિતિ માટે જોરદાર તાળીઓ પાડી દો. યસ, ये हुई ना बात. હવે મારે છે ને એ જાણવું છે કે છોકરાવાળા કઈ બાજુ બેઠા છે. આંગળી ઊંચી નથી કરવાની, જોશ હોવો જોઈએ. છોકરાવાળા કઈ બાજુ છે? ઓહો શું વાત છે. અને આપણી છોકરીવાળા કઈ બાજુ છે? સંગીત સંધ્યા છે ને એ બહુ જ સરસ થવા જઈ રહી છે અને સરસ જ થવાની છે. મને બધાનું જોશ જોઈને એવું લાગી રહ્યું છે. બધાને કોમ્પ્લિમેન્ટ આપવા જઈશ ને એક જણાને તો આપણી સંગીત સંધ્યા અહીંયા જ પતી જશે. બધા બહુ જ સરસ લાગી રહ્યા છે અને મને એવું થાય છે કે મારે નીચે આવીને એકવાર તમારા બધા સાથે વાત કરવી જોઈએ. આવું કે નહીં? આટલું ધીમે નહીં યાર. આવું કે નહીં? એ હુઈ ના બાત. તો ગાઈસ છે ને હું ક્યાંય બી જાઉં ને કોઈ પણ ફંક્શનમાં એટલે મારી એક ખાસિયત એ છે કે હું ઓડિયન્સ સાથે થોડી કનેક્ટ થઉં ને એટલે એમને મારા અટપટા અને ચટપટા સવાલોથી ગુજરવું પડે છે. તો એવું છે કે જૂઠ બોલો કૌવા નહીં કાટેગા. એટલે આજે તમારે છે ને અહીંયા હું તમને કશું કોઈ બી ને કંઈ પણ પૂછીશ તો એનો જવાબ તમારે ખોટો જ આપવાનો છે. બરાબર? સમજી ગયા કે નહીં? સમજે ને? શું વાત છે. આંટી બહુ મોજીલા છે. મારે એમની જોડે જવું પડશે પહેલી વાર. તો હું તમને પૂછીશ જેનો જવાબ તમારે સાચો આપવાનો નથી. આજે ભગવાન પાપ નહીં કરે. બરાબર ને? તો આંટી હું તમને પૂછીશ તમે આજે કોના મેરેજમાં આવ્યા છો? આજે અમે દેવર્ષ પાણિયાના મેરેજમાં આવ્યા. અરે યાર
આપણે થોડો ડાન્સ કરી લઈએ. સજા માટે આંટીને થોડો ડાન્સ આપી દઈએ, હે ને? અરે વાહ, ચલો ચલો, ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. પ્લીઝ સમ સાઉન્ડ પ્લીઝ. જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ આંટી માટે. એમને બહુ જ હરખ છે હો ભાઈ, બિચારા હરખમાં બોલી ગયા સાચું કે મારા દેવર્ષની સંગીત સંધ્યામાં હું આવી છું. ચલો હવે છે ને હું રેન્ડમલી કોઈને પૂછીશ કે આજે મેં કયા કલરનો ડ્રેસ પહેર્યો. લાઈટ પર્પલ. અગેન આપણે મને લાગે છે અહીંયાથી સાઉન્ડ બંધ નહીં થાય, હે ને? ચલો બજાવો ડીજે. અરે હવાઈ ચલો પ્લે કરો. બીજી એક વસ્તુ એ છે કે આ તો થઈ ગયું, ચલો બધા સમજી ગયા છે અને મને લાગે છે હવે કોઈ મારા સિકંજામાં આવવાનું નથી. તો હવે હું એક સવાલ પૂછીશ, એનો મને જવાબ આપવાનો, બરાબર? આપણે કહીએ છે ને કે આજે બધા મસ્ત રેડી થઈને આવ્યા છે. ઓફકોર્સ પાર્લરમાં ખાસો એવો ટાઈમ આપ્યો હશે આપણે બધી લેડીઝે, અને આજે બહુ જ બ્યુટીફુલ લાગી રહ્યા છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગી રહ્યા છે બધા. અને એકવાર દેવર્ષના મમ્મી પણ આપણા વચ્ચે આવી ગયા છે અને હનીના પણ મમ્મી આવી ગયા છે, તો જોરદાર તાળીઓ થઈ જાય. સરસ ટ્રિકી સવાલનો જવાબ તમારે બધાએ મને આપવાનો છે કે આપણે મેકઅપને ગુજરાતીમાં શું કહેવાય? વિચારો મેકઅપને ગુજરાતીમાં શું કહેવાય? જેની પાસે જવાબ હોય પ્લીઝ હાથ ઊંચો કરજો. ભૂલીએ બેઠા કમેન્ટ કરવાની નથી અને ધીમે રહીને બોલવાનું નથી. લાલી એટલે લાલી લિપસ્ટિક એ બે એક જ થાય ને, ઇક્વલ જ થાય ને? હપેડા. અરે વાહ, ઇન્ટરેસ્ટિંગ જવાબ મળ્યો. હવે બીજું કોઈ છે જે આનો જવાબ આપી શકે? આહા, મેકઅપને ઇંગ્લિશમાં શું કહેવાય? અરે ગુજરાતીમાં શું કહેવાય? બોલો બોલો. બહુરૂપી. મેકઅપ આપણે જે કરીએ એને અરે ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ કેતાંગ માટે, સાચો જવાબ આપ્યો. આ જવાબ સાંભળવો હતો મને. હા અંકલ તમને પણ ચાન્સ આપીશું. બોલો બોલો, શું કહેવાય મેકઅપને ગુજરાતીમાં? શું કહેવાય? પ્રસાધન. અરે વાહ, શું વાત છે! ये हुई ना बात सौंदर्य प्रसाधन. શું વાત છે અંકલ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. હવે આપણા જે કપલ છે બસ હવે થોડી જ વારમાં આપણા નજીક આવવા જઈ રહ્યા છે, તો આપણે એમનું સ્વાગત કરવાનું છે અને એમને પણ લાગવું જોઈએ કે મારો મસ્ત સ્પેશિયલ ડે છે આજનો. તો એમનું સ્વાગત માટે તમે બધા રેડી છો? કરાઈ દઈએ એન્ટ્રી કે હજુ તમારે મારી જોડે વાતોચીતો કરવી છે? એન્ટ્રી કરાઈ દઈએ ને? ઓકે ચલો ત્યારે. એવી કઈ વસ્તુ છે જે પહેલી વાર ફ્રી મળે, બીજી વાર ફ્રી મળે અને ત્રીજી વાર એના પૈસા આપવા પડે? દાંત. સાચો જવાબ છે. પછી થોડી જ વારમાં આપણે હની અને દેવર્ષની એન્ટ્રી કરાવીશું ને એટલે થઈ જશે. સૌથી પહેલા મારા ફેવરેટ ગણપતિ બાપાને યાદ કરીએ છીએ એટલે થોડા તમે એનર્જીમાં બી આવી જાઓ અને થોડી આપણી આજુબાજુ મસ્ત પોઝિટિવિટી આવી જાય. તો મારી સાથે બોલો ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા. ये हुई ना बात. तो गाइस बस હવે દેવર્ષ અને હવે હની આવી રહ્યા છે તો એને જોરદાર તાળીઓ સાથે આપણે એનું સ્વાગત કરવાનું છે.
ફર્સ્ટ પરફોર્મન્સ જે થવા જઈ રહ્યું છે એ હવે સ્ટાર્ટ કરીશું. પહેલું પરફોર્મન્સ છે દેવર્ષના મમ્મી, આંટી અને પિયાનું, જે લોકો રેડી થઈ ગયા છે હવે, એટલે એમનું પરફોર્મન્સ થવા જઈ રહ્યું છે. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. વસ્તુ એ કે હરીને જ્યારે તમે પહેલી વાર જોઈ હતી, દેવર્ષે ફર્સ્ટ ટાઈમ તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી હતી, ત્યારે તમારી શું ફીલિંગ હતી? સરસ તો લાગે છે, પણ એમ કે તમને એઝ અ મધર કે તમને શું લાગ્યું કે આ દેવર્ષ માટે યોગ્ય પાત્ર છે? એનો સ્વભાવ. આ તો અમારા હરીના સ્વભાવ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. બીજું એક ફરી ક્વેશ્ચન એક બે હું તમને પૂછી કે દેવર્ષ ઉઠવામાં એલાર્મ તો મૂકતો જ હશે. આઈ થિંક મને હરીના વાતો પરથી ખબર જ છે કે ભાઈ દેવર્ષભાઈ બહુ ઊંઘવામાં તો બહુ જ આળસુ જ છે. અને આપણે પૂછવાનું એ છે કે હવે બહુ આવ્યા પછી દેવર્ષને એલાર્મની જરૂર પડશે કે નહીં? નહીં પડે. અને બીજી વસ્તુ એ કે ફેવરેટ ડીશ જે તમારા હાથની દેવર્ષને બહુ જ ભાવે છે, પણ હવે હની એવું કહે છે કે મમ્મી આ તો હું બનાવીશ, તો તમને શું લાગે છે કે એ મારે જ બનાવવી જોઈએ કે હની બનાવશે? હની બનાવશે. અરે વાહ, શું વાત છે! એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આંટી બહુ જ સરસ સ્વીટ સારું બનવાના છે, તો એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હવે નેક્સ્ટ પરફોર્મન્સ છે ગ્રુમના મામીનું, તો બધા જ મામી રેડી છો? એ હુઈના પાન એનો જોશ ચાહીએ મુझे. ચલો આવી જાઓ સ્ટેજ ઉપર, સ્ટેજ ઇઝ યોર નાઉ. ચલો 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 આવી જાઓ. पल है जब हमारी ब्राइड हमारे बीच आने वाली है, एंड या इस पल का देवर्ष भी बहुत ही बेसब्री से इंतजार कर रहा था. तो गाइस एक बार जोरदार तालियों થઈ જાય. આપણી બ્રાઇડ આપણા વચ્ચે આવી રહી છે પરફોર્મ કરવા માટે.
सकूं तुम्हारे संग हर एक लम्हा भूला नहीं है तुम हो तो शाम हंसी है बेयकीन है तुम हो जीने मरने को हम तो हैं तैयार मारो दुनिया को खुश रहो ना यार लड़की मस्त मस्त तू आई लड़े जन्म 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 साथ चलना कसम तुम्हें कसम दो बदन हो जुदा मेरी होके हमेशा ये तुम्ही और तुम्ही शामिल हो मेरी दुआओं से आती है बस ये सदा જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ આપણા બ્રાઇડ અને ગ્રૂમ માટે બહુ સરસ પરફોર્મ કર્યું છે બંને તમારો બહુ જ ટાઈમ નહીં લઉં થોડોક ટાઈમ લઉં વન્સ મોર ખાલી ના પાડે તમે બંને ખાલી મારા ફરી ના પાડે ખાલી હું પૂછું ને એનો હાથ ઊંચો કરીને આન્સર આપવાનો છે ઓકે ચાલ કોણ બહુ જિદ્દી છે અરે બાપ રે બંને સામે ટક્કર હે ને પછી કોણ વધારે પોઝિટિવ છે આની સામે તો ના જોવું જોઈએ આની સામે તે કેમ જોયું જોયું તો નથી અને કોણ લેટ બધી છે કે ઓલવેઝ લેટ કરે શું વાત છે હવે બંને બહુ સરસ જવાબ આપી દીધા છે મને તમારો બહુ ટાઈમ નહીં લઉં હું ખાલી આપણે છે ને એકબીજાને આજના દિવસમાં પ્રોમિસ કરવાનું છે બરાબર હા ને બહુ જ સરસ પ્રોમિસ આપણે પહેલા દેવોથી સ્ટાર્ટ કરીએ હા કે દાદા હું દેવર્ષ આજે બધાની સાક્ષીમાં પ્રોમિસ કરું છું હનીને જ્યારે હું તને શોપિંગ કરવા લઈ જઈશ ત્યારે હું તને એમને કહું કેટલી વાર છે ત્યારે હું તને એવું નહીં કહું કેટલી વાર છે અને બિલ તરત જ પે કરી દઈશ બિલ તારા પાકેટમાંથી પે કરીશ અને આપણે કોઈ મસ્ત પ્લેસ ઉપર જઈએ તો તારા 100 થી વધુ ફોટા હસતા હસતા ખુશી ક્લિક કરી આપી શું વાત છે જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ આપણા દેવર્ષ માટે હવે હની પ્રોમિસ કરવાનું છે હું હની બધાની સાક્ષીએ દેવર્ષને પ્રોમિસ કરું છું કે લગ્ન પછી દેવર્ષ મોડો આવે ઘરે તો હું એને કઈ જ નહીં બોલું ઓ વાહ હની મને હાશ થઈ ગઈ અને એને પવિત્ર સ્થળ જેવા કે થાઈલેન્ડ બેંકોક ગોવા બધે ફરવા ની પ્રોમિસ આપી દઈશ પણ મારા સાથે તો જોરદાર તાળીઓ થઈ જાય થેન્ક યુ સો મચ બહુ જ સરસ પરફોર્મ કર્યું એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બંને માટે तू मेरा भाई है, मेरा यार है, और जिसके पास सच्चा यार है उसके पास सारा संसार है। तेरे वर्गा यार ही पावा,
वे मैं जिन्नी बारी दुनिया पे आवा तेरे भर गई तेरी यारी तेरी यारी यारों के बिना महफिल अधूरी होती है तो हमें देवर्ष परफॉर्म કરવા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. मारे दिल परदेसी नो तन तदारो ना बह जाऊंगा मारे दिल परदेसी नो तन तदारो ना बह जाऊंगा Okay, but I'm about to say they call me a bad man, that's a fucking good thing. I'ma say જવાનું નથી, બધા અહીંયા જ ઊભું રહેવાનું છે. હા, યાર સ્ટેજ સળગાઈ દીધો તો અમે લોકોએ બધાએ ભેગા થઈને એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. ફાયરો નહીં જાવ વંશમોર ના કહેતા. હા, એટલે વન્સ મોર કરીએ પણ ફાયરો નથી. ચાલશે? કરવો છે વન્સ મોર? ધૂમ ના પાડે છે, કઈ નહીં. ચલો, અહીંયા બધા ફ્રેન્ડ્સ છે. ફ્રેન્ડ્સ છે તો થોડું ઘણું હું બધાને પૂછીશ. પહેલા તો મને એ કહી દો, મેરિડ કોણ છે આમાંથી? કોઈ જ નહીં. શું વાત છે? એટલે પહેરેલ હમારા દેવર્ષ કર રહા હે ના? તો અહીંયા બધા જ કુંવારા છે, બરાબર? અને તમારા ફ્રેન્ડ માંથી સૌથી પ્રથમ પગલું જે ભરવા જઈ રહ્યા છે, પરિણીત થવા જઈ રહ્યા છે, એ અમારા દેવર્ષ કુમાર છે. તો હવે હું ફ્રેન્ડ્સને પૂછીશ કે આપણા જે ગ્રૂમ છે એ એમને ગુસ્સો આવે ત્યારે એ શું કરે છે? ચૂપ થઈ જાય છે, બધા ઉપર આમ ગુસ્સો કાઢે છે, કે કંઈક ખાઈ લે છે શાંતિથી બેસીને? એટલે તમને ફ્રેન્ડ્સને ખબર જ હશે. ટેક યોર ટાઈમ. અરે બાપ રે, આટલું સીધું માણસ છે દિવસ, મને આજે ખબર પડી. ઓકે, હવે હું દેવર્ષને પૂછીશ. દેવર્ષ, આપણે એક રેપિડ ફાયર કરીએ, બરાબર? હવે ઓફકોર્સ અહીંયા બધા જ કુંવારા ફ્રેન્ડ્સ છે, તું એકલો જ હવે મેરીડ થવાનો છે, એટલે થોડું ધર્મ સંકટમાં તો તને નાખીશ જ હું, બરાબર ને? આર યુ રેડી? તું ના પાડીશ કે હા પાડીશ? મારે તો જવાબ જોઈએ. બધાએ પ્લાન કર્યો છે બાઇક રાઈડ કરવાનો, અને એ જ વખતે હનીનો મૂડ બન્યો છે લોંગ ડ્રાઈવ જવાનો. ત્યારે તું શું કરીશ? ના 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 ના. જો ફટાક કરતું આવ્યું ને લોંગ ડ્રાઈવ, એટલે તમને શું લાગે છે ભાઈબંધ ભૂલી જશે લગ્ન પછી? હવે ફ્રેન્ડ્સે નાઇટ આઉટ ગોઠવ્યું છે, બરાબર? બધા ફ્રેન્ડ્સ મસ્ત નાઇટ આઉટ નો પ્લાન થઈ ગયો છે, બધું સેટઅપ થઈ ગયું છે. બટ
હનીએ એવું કીધું કે આજે તો મારે જ મમ્મીને બહાર ફેમિલી ડિનર માટે જવું છે, તો આજે દેવું તારે અમને બહાર લઈ જવા પડશે. મમ્મી જેવી. એટલે જોયું સેકન્ડ આન્સર બી હની ના, ના, આ તો તરફ મમ્મી માટે હતું, હની માટે હની હતું. મમ્મી માટે હતું. अभी से धर्म सेंटर में आ गया है देव. લેટ નાઇટ પાર્ટી કરવાની છે હે ને તમારી જોડે, પણ મોર્નિંગમાં આંટીએ મસ્ત સત્યનારાયણની કથા રાખી દીધી. દેવું સવારે 6 વાગે ઉઠી જશે. હો બેટા, બધા જ આપણા ઘરના ફેમિલી મેમ્બર આવવાના છે અને તારે ને હનીને પૂજામાં બેસવાનું છે. થઈ જશે. કેવી રીતે? પૂજા બી થશે, લેટ નાઇટ પાર્ટી બી થશે. પણ હની ના પાડે તો? આની ના ના પાડે. હની ના પાડે પડે. હવે બીજી એક વસ્તુ એ કે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં એક બહુ જ સિરિયસ ટોપિક ચાલી રહ્યો છે, જેમાં તમે લોકો બહુ જ સિરિયસ મેટર ઉપર વાતચીત કરી રહ્યા છો. એ જ વખતે હનીનો કોલ આવી રહ્યો છે. હની એવું કે છે વિડીયો કોલમાં મારી સાથે વાત કર, મારે કામ છે. કટ તો કરી તું દેવાનો. શું કરીશ? બીજો કોનું પાડી થાય ને હું. નહીં ચાલે હો ભાઈ, નહીં ચાલે. હું ફ્રેન્ડ્સને પૂછીશ કે તમને બધાને શું લાગે છે કે આપણા દેવર્ષ કુમાર જે અમારા ઘરના કુમાર થવાના છે, તો એ કેવા પતિ બનશે? બની ગયા. અત્યાર સુધી તમે બહુ જોયું છે. બોલો. અમે નથી જોયું, પણ અમને કોને આપણા ઓડિયન્સને બી નથી જોયું. ઓફકોર્સ જ્યારે કોઈ બી કપલ ભેગા થાય ત્યારે મેરેજ તો ઇમેજિન કરતા જ હોય છે. તો બોલો ને, કેવા પતિ બનશે? બહુ સરસ બનશે. અને એઝ એન ફ્રેન્ડ, આ સિરિયસલી પૂછું છું, હા, કોઈ ફની નથી. એઝ એન ફ્રેન્ડ દેવર્ષ કેવો છે? બધાના મોઢેથી અલગ 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 આન્સર જોઈએ છે મને. ચલો, મારો ફ્રેન્ડ નહીં, ભાઈ છે. ભાઈ છે, પણ ભાઈ કેવો છે? સારો, બહુ જ સરસ છે. એક ક્વોલિટી તમે બધા કહી દો કે એઝ એન ફ્રેન્ડ જે ક્વોલિટી તમને ગમે છે, જેના લીધે તમારું આટલું સરસ ગ્રુપ જોડાયેલું છે દેવર્ષ માટે થઈને, તો એ કઈ ક્વોલિટી છે જે દેવર્ષને તમને દેવર્ષ માટે ગમે છે? અમને જો મદદની જરૂર પડે તો હનીને મૂકીને અમારા માટે આવશે એ રહ્યો. એટલી ખબર છે. મને ખબર. એકદમ ફની નેચર વાળો માણસ છે અને કોઈ પણ વસ્તુનો ખોટો નથી લગાડતો, તો અમને એ નેચર ભાવે છે. નેચર બહુ મસ્ત છે. 36 ગુણ પણ લગન તો હની જોડે જ થવાના છે, 36 ગુણ છે. તો વાંધો નહીં. બાકી બહુ જ મજા આવી. અને કોઈ એક સલાહ તમે આપવા માંગતા હોય એઝ અ ભાઈબંધ કે મેરેજ પછી ભાઈ આના કરતો, તો કોઈ સલાહ કોઈ પાસે છે? જેવું છે ને એવું જ રહેજે. અરે વાહ, શું વાત છે. અને દેવર્ષ, તું કોઈ પ્રોમિસ કરવા માંગતો હોય તારા ફ્રેન્ડ્સ ગ્રુપને, તો શું પ્રોમિસ કરીશ આજના સ્પેશિયલ દિવસ પર? અડધી રાત્રે બી ફોન કરજો, તમારો ભાઈ જીતો છે. જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ, હમણાં માટે બહુ જ સરસ પરફોર્મ કર્યું. થેન્ક યુ સો મચ. જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. લગ્નની મેમરી તાજી થઈ જાય છે. તો એવી કોઈ મોમેન્ટ છે જે જોઈને આજે તમે ફીલ કરીને તમને તમારા લગ્નની યાદ આવી ગઈ હોય? હવે ને અંકલ કેટલા બ્લશ કરે છે. હે આંટી, શું વાત છે? શું મેમરી યાદ આવી એ શેર કરવા માંગશો? પોતાના દીકરાને પરણતો જોઈને. બહુ આનંદ છે. અને એક સલાહ દેવર્ષને આપશો એઝ અ ફાધર નહીં, એઝ અ ભાઈબંધ. એવું કહેવાય ને કે છોકરો ખભે આવી જાય ને એટલે પપ્પા અને પુત્ર નથી હોતા, એ બંને ભાઈબંધ થઈ જાય છે. તો ભાઈબંધ તરીકે શું સલાહ આપશો? બસ શાંતિથી રહેજો અને સુખી થાજો. વાત છે, જોરદાર તાલીઓ થઈ જાય. અને વાત કરીએ રાજુ કાકા જોડે, તો આજે તમને કેવી ફિલિંગ આવી રહી છે? આપણી હની જે છે એ હવે નવા ઘરમાં જઈ રહી છે. કહેવાય ને કે જ્યારે દીકરી પિતાનો તો દિલનો કટકો જ હોય છે, પણ જ્યારે એ નવા ઘરમાં જાય ને ત્યારે બાપના આંખમાં આંસુ તો હોય છે, પણ એક ગર્વ પણ હોય છે કે મારી દીકરી બીજાના ઘરે જઈને ઉજાસ કરશે, બીજાના ઘરની લક્ષ્મી બનશે. તો તમે હની માટે શું કહેશો? અને હનીને એક શિખામણ તરીકે
શું ભેટ આપશો? મારી જગ્યાએ હવે એ લોકો એના મા બાપ છે. શું વાત છે. આનાથી વિશેષ શું હોય? એટલે કાકાએ કહી દીધું કે ભાઈ હવે જે છે તારા મા બાપ અંકલ અને આંટી છે તો એમને સાચવવાના છે અને એમના કહ્યા પ્રમાણે રહેવાનું છે. તો આનાથી મોટી શિખામણ શું હોય? તો એકવાર જોરદાર તાલીઓ થઈ જાય બંને માટે. થેન્ક યુ સો મચ. તમે બધાએ બહુ સરસ રીતે ચેરઅપ કર્યું, પરફોર્મ કર્યું. શું કહેવાય, દિવસ આટલો સરસ લાગી રહ્યો છે તો એને શું કહેશો આજના સ્પેશિયલ દિવસ ઉપર કે પત્ની સાથે તારે આગળ જીવન વિતાવવાનું છે કાલથી? તો આજે હસી લે. આજે હસ લે તો કલ બેટા રોએગા, હે ને? બસ એ જ. એવું છે. તમે હસો છો કે રોવો છો? કશું ના કહેવાય. કંઈક તો અમારે જાણવું છે. એવું તો શું દુઃખ પડી ગયું? બધા વચ્ચે ના કહેવાય. એવું છે એમ? બહુ હોય પણ ના કહેવાય. શું વાત છે. એટલે અંકલ નું લગ્ન જીવન તો સુખી સુખી જ છે. હવે શું વાત છે. જોરદાર તાલીઓ થઈ જાય ભાઈ એમના માટે. અને એ હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, Heavy is the head, it's a blessing and a curse. હું ને હનીનું હમણાં બધા બહેનો ભાઈમાં તો ઝઘડા થતા હોય તો મારા હની વચ્ચે બહુ નોર્મલી બહેનો વચ્ચે ઝઘડા થતા હોય ને એવી રીતે થતા હોય તો મતલબ સોરી ગાઈઝ હું થોડી નર્વસ થઈ ગઈ. સો મારું હનીનું એવું છે કે કઈ બી અમાર બંનેનો ઝઘડો થાય ને 10 મિનિટ અમે બોલીએ નહીં અને પછી અમે બંને બસ ખાલી એક ગીતની 2 લાઈન ગાઈ લઈએ પછી અમે એકબીજાને સામું ખાલી હસ જ કરીએ અને અમારું સોર્ટ આઉટ. સો એ ગીત વગાડો. અમે પરફોર્મ નહીં કરીએ બટ જસ્ટ એને ડેડિકેટ કરવા માંગુ છું. ઓકે ઓકે. સત્તા